ગુડ મોર્નિંગ મિત્રો. આજના આપણા ટેકનિકલ એનાલિસિસ અને ગોલ્ડ અને સિલ્વર માટેના જે છેલ્લી વખતનું ક્લોઝિંગ અને પછીના ઇવેન્ટ્સ જે મેજર બન્યા એ બહુ અગત્યના છે. એ બાબતે આપ સર્વનું ધ્યાન દોરવા માટે આ એક સેશન મેં કરેલું છે. અહીંયા આગળ સહેજ આપણે ફંડામેન્ટલ્સ અને ટેકનિકલ્સ બંને રીતે માર્કેટને જોઈ લેવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલી વસ્તુ તો એ છે કે છેલ્લી વખતે એટલે કે શુક્રવારે ક્લોઝિંગ માટે 4016.68 પર ગોલ્ડનું સ્પોટનું ક્લોઝિંગ હતું અને MCX પ્રમાણે ગોલ્ડ 1,21,364 ઉપર બંધ હતું. સિલ્વર 50.28 ઉપર બંધ હતું સ્પોટ પ્રમાણે અને વાયદા પ્રમાણે 1,46,466 ઉપર બંધ હતું. બરાબર. તો આ એક એનું આપણું જે છેલ્લું ક્લોઝિંગ શું હતું એ, અને એ પછી માર્કેટનો સર્જ શું છે આપણે જસ્ટ જોઈ લઈએ એકવાર. બરાબર. તો માર્કેટમાં એકવાર જ્યારે ગોલ્ડ સ્પોટ 3944 સુધી નીચે ગયું પછી ઝિગઝેગ કર્યું છે અને છતાં પણ નાના ચાર્ટમાં હાયર હાઈઝ બનતું ગયું છે અને હાયર લોઝ બી બનતું ગયું છે. એટલે માર્કેટ મંદીમાં નથી. બીજી વસ્તુ, ફિબોનાચી નંબર્સ પ્રમાણે છેલ્લો જે ફોલ આવ્યો 44 સુધીનો એથી ઉપર વધીને એના 60% કે 61.8% સુધી રિકવર થઈ ગયેલું છે. એટલે માર્કેટમાં ઉપરમાં પહેલું લેવલ એનું 4034 અને બીજું લેવલ 4060 એટલું આવવાની શક્યતાઓ સ્વાભાવિક રીતે માની શકાય. 4059ની આસપાસ માર્કેટ થોડું ઝિગઝેગ થશે, પરંતુ એનો ખરેખર ટાર્ગેટ તો 4087 સુધીનો રહેશે. ગોલ્ડ અત્યારે જે રીતે ચાર્ટ છે 15 મિનિટનો ચાર્ટ એ જોતાં ઝિગઝેગ સાથે પ્લસ માઇનસ થતાં ઉપરમાં 4087 સુધી જવાની એની જગ્યા છે એવું કહી શકાય. એ જ પ્રમાણે હવે આપણે એક જરા નજર નાખી લઈએ કે આપણે MCXમાં શું થયું એ. તો MCXમાં નીચેમાં માર્કેટ એકવાર 1,20,052 સુધી આવ્યું હતું. એ પછી માર્કેટમાં ઝિગઝેગ ચાલુ થઈ અને નાનું મોટું પ્લસ માઇનસ કરતાં હાયર હાઈઝ બનાવતું ગયું છે અને એમાં પણ 61.80% સુધી એટલે 1,22,304 સુધી આવ્યું હતું. હવે જો માર્કેટ ફરીથી આ લેવલને ક્રોસ કરીને ઉપર ચાલી જાય, 1,22,304ને ક્રોસ કરીને ઉપર ચાલી જાય તો એનો પહેલો ટાર્ગેટ આવશે 1,22,873 અને એના પછીનો ટાર્ગેટ આવશે જે આપણે હાઈ જોયો હતો એ. આપણે જે હાઈ જોયો હતો એ હતું 1,23,656 અને સૌથી વધુમાં વધુ મારી ગણતરી કેવું કહી શકાય તો કે મારી ગણતરી પ્રમાણે 1,24,529 સુધી ગોલ્ડને જવાનો ચાન્સીસ MCX પ્રમાણે રહેશે. બરાબર. તો આ એક ગોલ્ડની જે તેજી છે એના સાથેના અગત્યના કારણો છે. હવે જો આપણે ગોલ્ડ બાય કરવું હોય MCX પ્રમાણે તો MCX છેલ્લી વખત બંધ આપી ત્યારે 1,21,503 હતું. જો આપણને 1,20,897ના સ્ટોપ લોસથી બાઇંગ કરવાની ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો બાય કરીને ચાલવું જોઈએ. માર્કેટ ઉપરમાં મેં કહ્યું એ પ્રમાણે સ્વાભાવિક રીતે 1,23,621 અથવા એ જો ક્રોસ કરી શકે તો પછી ઉપરમાં માર્કેટ 1,24,555ની આસપાસ આવી શકે એવું છે તો સેટ બાઇંગ કરીને ચાલીશું. બરાબર. આ ટેકનિકલ વ્યૂ થયો. હવે સિલ્વરનો વ્યૂ. સિલ્વરના વ્યૂમાં એવું છે કે છેલ્લી વખતે સિલ્વર ઉપરથી એટલે કે 51.23થી ઘટી અને નીચેમાં એ આવી હતી 48.54 સુધી. બરાબર. 48.54 પછી આવ્યા પછી ઝિગઝેગ કરતાં ફરીથી એણે હાઈ અચીવ કરવાનો ટ્રાય કર્યો પણ હાઈ બ્રેક કરીને ચાલી નથી શક્યું. તો હવે જો ફરીથી માર્કેટ એવું સસ્ટેનેબલ રીતે ચાલે અને હાઈ બ્રેક કરી નાખે તો એનો ઉપરમાં જગ્યા 51.92 સુધીની છે. એટલે કે બહુ સમજો કે 52 સુધીની ગણતરી છે એમાં. બરાબર. અત્યારે હાલ છેલ્લું ક્લોઝ હતું એ 61.8%ની આસપાસ 50.15નું હતું. તો એવા ક્લોઝિંગ વખતે આપણે અથવા તો નીચેમાં 49.84ની આસપાસનો સ્ટોપ લોસ નાખી 49.84ની આસપાસ થોડું ખરીદી શકીએ. સ્ટોપ લોસ આપણો રહેશે 49.57નો. તો એમાં પણ હું મંદીમાં નથી. અને બીજી વસ્તુ, સિલ્વરનું તૂટવાનું કારણ એવું પણ એક હતું જે ફંડામેન્ટલ સાથે સંકળાયેલું છે કે ટ્રમ્પ સાહેબે પોતે કંઈક રિએક્ટ કરશે, ચાઇનાના સ્ટેપને પોતે કંઈક રિએક્ટ કરશે એવી હિન્ટ આપી હતી. એને કારણે કોપર, નિકલ, ઝિંક, ટીન, લીડ એ બધી બેઝ મેટલ્સ જે ચાઇનામાં તૂટી ગઈ હતી એની પાછળ ઇન્ડસ્ટ્રીયલ મેટલ તરીકે ચાંદીમાં 60% વપરાશ થતો હોવાથી ચાંદી પણ નીચે આવી હતી અને ફરીથી જેમ ગોલ્ડ સુધરી ગયું એટલા પ્રમાણમાં સુધરી નથી શક્યું. બરાબર. હવે સિલ્વરનું
આપણે લોકલ પ્રાઇસ પ્રમાણે કન્વર્ઝન જોઈએ તો ભાઈ છેલ્લી વખતે સિલ્વર વધ્યું હતું નીચેથી લગભગ 1,44,043થી વધી અને ઉપરમાં 1,49,430 સુધી ગયું અને ટકી શક્યું નહોતું. તો અત્યારે જો બાય કરવું હોય તમારે તો થોડુંક મને સિલ્વરમાં અહીંયા ડાઉટફુલ બતાવે છે. તો જો ખરીદી કરવી હોય તમારે તો 1,44,496નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ નાખી અને સિલ્વર બાય કરાય. બાકી એમને સિલ્વર બાય કરાય નહીં. સિલ્વરે કોઈ હાયર હાઈઝ એવા નથી આપેલા અહીંયા આગળ. એણે લોઅર હાઈઝ આપ્યા છે અને હાયર લોઝ આપ્યા છે. એટલે માર્કેટ સાઇડવેઝ મુવમેન્ટમાં અટવાયેલું છે એવું કહી શકાય બીજા શબ્દોમાં. તો ગોલ્ડ વધારે સારી તેજીમાં લાગે છે સિલ્વર કરતાં કમ્પેર ટુ. અને જો સિલ્વરમાં 149-204ની ઉપર નીકળશે તો માર્કેટમાં એક નવેસરથી તેજી થઈ શકે. હવે આપણે આ વસ્તુ જે આપણે જોઈ એ બધું ટેકનિકલ એનાલિસિસ હતું. હવે એની સાથે સાથે આપણે કેટલાક ફંડામેન્ટલ રીઝન્સ જે છે એ પણ આપણે ચેક કરી લઈએ. તો સૌથી પહેલાં શું થયું કે 10મી ઓક્ટોબરના રોજ ટ્રમ્પ સાહેબે ધડાકો કર્યો. શું થયું કે ચાઇનાએ પોતાની સરહદમાં જે જહાજો ઊભા રહે એની અંદર ટેક્સ નાખી દીધો. તો એ જોયા પછી ટ્રમ્પ સાહેબ ગુસ્સે થયા અને ટ્રમ્પ સાહેબે અમેરિકા અને ચાઇના વચ્ચે જે ટ્રેડ વોર ચાલતું હતું એ જ હવે એક્સટેન્ડ કરી નાખ્યું છે. પહેલાં શું હતું કે ચાઇના પર ડ્યુટી વધારી નાખી હતી, એને 90 દિવસ માટે ઘટાડેલી રાખી અને 90 દિવસ પૂરા કરવાના હતા. એ 90 દિવસ પૂરા થાય ને એ પહેલાં જ આ સ્ટેપ આવી ગયું છે. તો એ અગત્યનું છે કે પહેલાંની ડ્યુટી તો હતી જ અને બીજું લગભગ 100% ડ્યુટી નીકળી ગઈ છે. બરાબર. એટલે આને કારણે વૈશ્વિક બજારમાં શું થયું છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં અનિશ્ચિતતા વધી ગઈ. એટલે એને કારણે ગોલ્ડ અને સિલ્વરમાં એનું બાઇંગ આવવા લાગ્યું છે. બરાબર. હવે ટ્રમ્પે ચીનથી આવતા અમેરિકાના આયાત ઉપર 100% નવા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. 1 નવેમ્બરથી બધા મહત્ત્વના સોફ્ટવેર નિકાસ ઉપર પણ નવી નિકાસ નિયંત્રણો લાગુ કરવામાં આવશે. અર્થાત કે અમેરિકાથી જે સોફ્ટવેર્સ ચાઇનાની અંદર જાય છે એના ઉપર એ એક્સપોર્ટ ઉપર પણ એ નવેસરથી રિસ્ટ્રિક્શન નાખવાની વાત કરે છે. પછી ચીનના પ્રમુખ ઝિંગપિંગ સાથે એમની જે બેઠક થનારી હતી એ પણ હવે થોડાક સમય માટે મુલતવી રહી શકે અથવા અનિશ્ચિત બની રહી છે. ચીન પોતાના રેર અર્થના મિનરલ્સના દુર્લભ ખનિજો પર નિકાસના નિયંત્રણો વધાર્યા છે. તો આ બધાથી સોનું વધી શકે એવું લાગી રહ્યું છે. હવે બીજું આગળ આપણે વિચારીએ તો ડેટા જોઈ લઈએ. તો ડેટાના ફ્રન્ટ ઉપર જોઈએ તો સૌથી અગત્યની વસ્તુ છે કે આવતા મંગળવારે 14મી તારીખે સાંજે રાત્રે 9:50 ફેડરલ ચેરમેન મિસ્ટર પોવેલ સાહેબની સ્પીચ છે. એ બહુ અગત્યની સ્પીચ છે અને એને કારણે માર્કેટમાં અનસર્ટિનિટી રહી શકે એવી છે. બીજી વસ્તુ કે સોમવારે યુએસડીમાં એટલે કે અમેરિકામાં બેંક હોલિડે હોવાના ચાન્સીસ છે. જે રીતે ફોરેક્સ ફેક્ટરીના ન્યૂઝ છે એ પ્રમાણે અને એને કારણે લો લિક્વિડિટી રહી શકે એવું છે. બરાબર. બેંક ફેસિલિટીઝ ઓફ ધ મેજોરિટી ઓફ ફોરેન એક્સચેન્જ વોલ્યુમ એ ડેન્ટ રહી શકે અને ઓબ્ઝર્વેશન ઓફ કોલમ્બસ ડે છે એટલે એની રજા જાહેર કરવામાં આવેલી છે. એટલે આપણે એ ધ્યાનમાં રાખવાનું કે સોમવારે રજા ડિક્લેર કરવામાં આવી છે. પછી મંગળવારે ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલ સાહેબની સ્પીચ છે. એ ઉપરાંત બી કેટલાક ફેડના એરિયા વાઇઝ જે એફઓએમસીના મેમ્બર્સ હોય એ લોકોની સ્પીચ પણ ડ્યુ થયેલી છે. ઉપરાંત ગુરુવારે કોર પીપીઆઈ ઇન્ડેક્સના એટલે પરચેઝ મેનેજર ઇન્ડેક્સના ડેટા જે છે એ અગત્યના છે અને અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ્સના ડેટા આવશે એ અગત્યના છે. આ બધાની સાથે સાથે પેરેલલ 3 દિવસ સુધી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની મિટિંગ પણ આપણે જોવા મળશે. તો આ બધા જે ડેટા જે છે એ આપણે સાહેબ ધ્યાનમાં રાખવાનું છે. અને સાથે સાથે આપણે બીજી વસ્તુ કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચમકલા શરૂ થઈ રહ્યા છે એ એક અગત્યની વસ્તુ છે.
મોદી સાહેબને ગાઝાનું વોર સમાપ્ત કરવા માટે જે કમિટી છે એની અંદર એની મિટિંગમાં બોલાવવામાં આવે છે. ગાઝાવાળાએ સહી કરવાનો જે સમારંભ છે એનો બહિષ્કાર કરેલો છે અને એ બધાને કારણે થઈ અને પાછી જીઓ પોલિટિકલ કન્સર્ન્સ બી અત્યારે ઊભા જ છે. તો આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે જીઓ પોલિટિકલ કન્સર્ન બી ગોલ્ડની ફેવરમાં છે. બરાબર, સિલ્વર થોડુંક નબળું લાગે છે પણ ગોલ્ડ મને અહીંયાથી વધારે મજબૂત લાગે છે. આ બધી ઇન્ફોર્મેશન મેં આપને જે આપી છે એ માત્ર ને માત્ર આપ લોકોને માર્ગદર્શન માટે આપેલી છે, પરંતુ તમે કોઈ પણ ટ્રેડ કરો ત્યારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને અથવા તમારી પૂર્ણ બુદ્ધિને અનુસરીને કરજો. કારણ કે આ વસ્તુ જે છે એમાં અત્યારે હાયર પ્રાઇસ ઉપર ટ્રેડિંગ થઈ રહ્યું છે અને હાઈ પ્રાઇસ ઉપર ટ્રેડિંગ કરવું બહુ રિસ્કી છે. તમે સમજી શકો છો કે $400 $4,000 ભાવ હોય અને એની અંદર ખાલી 10% કરેક્શન આવે તો પણ $400 કરેક્શન આવે તો 4,000 ગોલ્ડ સીધું $3,600 આવી જાય. તો એ રીતે બહુ હાઈ લેવલ્સ ઉપર આપણે ટ્રેડ કરી રહ્યા છીએ ગોલ્ડ અને સિલ્વર બંનેમાં. તો આપ સર્વને મારી નમ્ર વિનંતી છે કે સ્ટોપ લોસ વિના કામ કરવાની, જરૂરથી વધારે નવા વેપાર ઊભા કરવા નહીં. જે વેપાર છે એમાં સ્ટોપ લોસ વિનાનું કામ કરવું નહીં અને હંમેશા જો આટલા હાયર ક્વેશ્ચન ના ટ્રેડિંગ કરવું હોય તો બાંધેલા ભાવે, એટલે કે જો ખરીદો તો પણ સ્ટોપ લોસ, વેચો તો પણ સ્ટોપ લોસ, એ રીતે કરો તો વધારે સારું. આપ સર્વને દિવાળીની આગળના અઠવાડિયે આ વિડીયો મળેલો છે. હવે આવતા અઠવાડિયે આપણે ફરીથી મળીશું, જેમાં આવતા અઠવાડિયાના બધા જ ઇવેન્ટ્સ વિશે આપણે જાણકારી મેળવીશું.